મુક્તો અત્યારે રાજીપાનો એક માહોલ જામી રહ્યો છે. બધાને વિનંતી છે રાજીપાના ભૂખ્યા થજો. અને એમાં એક શોર્ટકટ આપવામાં આવ્યો છે. બસ ઘરમાં પરિવારમાં ક્યાંય પણ આત્મીયતાની સહેજ પણ તિરાડ હોય તો ન ચાલે, નથી ચલાવવી. બસ બધા એમાં મહારાજના દર્શન કરતા શીખો. આ રાજીપાનો માહોલ છે આ વખતનો. અત્યારે આનાથી રાજી વધુ થાય છે. જરા અમારે અશ્વિનભાઈ સોહાગિયાનો એક પ્રસંગ બતાવશો પેલા સુરતમાં? મારા શાળાની સાથે મારા સસરાની સાથે 28 વર્ષથી મારે સામું ઊભો રહેવાનો વ્યવહાર નહોતો. એને સામોમાં મારી સામે એ ન ઊભા રહી ગયા, એને સામે હું ન જાઉં, અને સામો જાઓ તો મારું, બસ એવું, બીજું કાંઈ નહીં. બોલો, બીજો મારી સામો આવી જાય મારું કે હવે આ વટના કટકા જુઓ ને એમ જાય. બોલો, કેટલો અંદર કેવી આંટી પડી ગઈ હશે અદ્યપી પર્યંત. હવે શું કહે છે? હામાં આવ્યા એટલે માર્યા વગેરે મૂકવું નહીં. એટલો ભયંકર સત્સંગમાં તો તોય પણ ગુરુજીને રાજી કરવા માટે આ કોણ મને મળ્યું છે, પણ મારા ગુરુ રાજી થતા હોય એના માટે માથું આપી દેવા તૈયાર છે આપણે. આ તો ખાલી નમવાનું હતું આપણે તો. એ તો ત્યાર જ હતા, એને તો વાટ જ હતી કે આ કીધી સામે આવે, અને આપણે ખાલી સહેજ ઈશારો કર્યો ત્યાં તો એ બધા આવીને મારી માફી માગી ગયા. મેં કીધું મારે માફી તમારી પાસે મગાવી નથી, પણ મારે તો મારા ગુરુને રાજી કરવા છે, બીજો કોઈ ઈશક નથી. એટલે આજથી મારે અને તમારે કોઈ પણ જાતનું વેરઝેર છે નહીં. એટલે તમે પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છો, એ સત્સંગી જ હતા, પણ ત્યારે એને એમ થયું કે તમારા ગુરુ એવા કોણ છે કે તમે આ, જો હું તમને હૃદયથી વાત કરું, તમે માફી માગી કે નહીં? પહેલા મેં માગી, બસ એ બોલો, મને એમાં રસ છે. મેં તો માગી, કારણ કે માફી મગાઈ એમ કે છે કે બધા માફી માગી ગયા, એમાં એમને રસ હતો, મને આમાં રસ છે. મુક્તો માફી મગાવો નહીં, માફી માગો, હારીને રાજી થાઓ. માફી મગાવીએ જીતીને રાજી થયા કહેવાય. અહીં બેઠેલા બધાને જેટલા સાંભળો છે બધાને 2 હાથ જોડીને વિનંતી છે, અને દિવ્ય ભાવે માફી માગો. અહીંથી આજ્ઞા થઈ છે ને રાજી કરવા છે, એમને તો રાજી અંતરનો થશે કે એમાં તમે મહારાજના દર્શન કરશો તો. બાકી કીધું છે એટલે કરવું પડે, લબડીને કરવું પડે નહીં. મહારાજના મુક્તો છે, મહારાજના મુક્તો છે, બસ એ ભાવથી માફી માગો, ક્ષમા માગતા શીખો. પણ મારા ગુરુને રાજી કરવા માટે બધાનું સહન કરવા હું તૈયાર છું. અને આપણે આજથી આ બંધ વેરઝેર કોઈ પણ જાતના, હું તમારી માફી માગું છું કેવળ ને કેવળ મારા ગુરુજીને રાજી કરવા. એટલે એને એટલો બધો ગુણ આવ્યો કે ધન્ય છે કે તમારા ગુરુને, કે તમે આ વસ્તુ બને એમ જ નહોતી, અને એ તમે એમ કે આ સમાધાન કર્યું. મુક્તો આ વાત ફક્ત એક પ્રસંગ માટે નથી. આપણે બધાય કોઈની સાથે આ વર્ષમાં બસ ઝડપી વહેલી તકે નક્કી કરજો. મારી પર ફોન આવેલો એમનો મહિના પહેલાં, મને ખબર નહીં એમના પરિવારમાં આવું બધું શાળાઓ સાથે બધાની જોડે આવું જી સિરીઝમાં આવું ચાલે છે. જી સિરીઝ કહેવાય ને એ બધી, એવું જ કહેવાય ને ભાઈ, અમને બહુ ખબર નથી પડતી. પછી મને કે સ્વામી આવું છે, શું કરું? મેં કીધું ભલા મને આ 3 મહિના થઈ ગયા આ પ્રસંગ, આપણે જ્ઞાન સત્ર પતિ 3 મહિનાથી આ માહોલ છે ને હજુ તમે અત્યારે મને પૂછો છો કે શું કરું. શું વહેલી તકે બતાવી દો. સમજ્યા? માફી માગીને સમાધાન કરો. શું વેર છે, શું આ બધું આપણને શોભે આ બધું? પછી આ બાપુને જરા બહુ ધમકાયા એટલે પછી થોડા હખણા આવ્યા. પણ મુક્તો આપણે બધાને, તમને બધાને વિનંતી કરું છું, મુક્તો આપણા કોઈ સ્વભાવ પ્રકૃતિ બધાને ટાળતા શીખો, મારતા શીખો. અત્યારે માહોલ છે, રાજીપાથી બધું થઈ જશે, પરંતુ બસ એકબીજા ઘરમાં પરિવારમાં આત્મીયતા થાય, પ્રીતિ થાય, દિવ્ય ભાવનો એક માહોલ જન્મે, એવી બધાએ તે પ્રયત્ન કરજો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.